આ જો રસ્તો છે રોડ ઉપર, રોડેથી આપણે આ સાઈડ જવાનું છે. ત્યાં મેરડીમાનું મંદિર છે. નદી કાંઠે બહુ મતલબ ગામથી દૂર આવેલું છે, પાણી ભરેલું છે, એટલે આમ ફરીને જવાય છે રસ્તો છે. હજારો ફોટા છે, હજારો. માતાજી દીધેલા, માતાજીનો તાવો મૂકેલો છે, ત્રિશુલ છે. આખો લીમડો સુંદડી થી તો આ છે મેન મંદિર. સરસ મજાની જગ્યા છે માતાજીની, સારામાં સારા. કલાતે વિનય મંદિર હાઈસ્કૂલ લાઠી. તો આપણે આજે છે ને બાળકોને પરીક્ષા છે, આ પરીક્ષા દેવા લાઠીની સ્કૂલમાં આવ્યા. મંથન ને સ્મિત ને અત્યારે બધા એના નંબર ગોતે છે અહીંયા. અહીંયા બધા વિદ્યાર્થીના રોલ નંબર લખેલા છે. તો હવે અમારા સ્મિત રેડી થઈ ગયો છે પરીક્ષા દેવા. સ્મિત, બેસ્ટ ઓફ લક. હાલો બેટા, લાઈન માં જાવ. ભાઈ હવે જાય છે જો આ સ્કૂલમાં. અત્યારે ભીડ જામી ગઈ છે ફૂલ. આ બાજુ રોલ નંબર એલાઉન્સ કરે છે સાહેબો. અમારે સ્મિતને અંદર મોકલી દીધો છે પરીક્ષામાં, અને હવે અમારે છે ને 2-3 કલાકો તો ઇંતજાર કરવાનો છે. જ્યાં લગન એ પેપર દઈને ન આવે ત્યાં લગન. તો આપણે એવું વિચાર્યું છે કે એ પેપર દે ત્યાં લગન આપણે તમને એક અમારે જવું છે મેરડીમાં એ દર્શન કરવાના. તો તમને ત્યાંના પણ દર્શન કરાવી દઈએ ને. તો વિડીયોમાં બને રહીજો. આપણે અત્યારે આવ્યા છે લાઠી નવોદયની પરીક્ષા દેવા આવ્યા છીએ. તો હું ને કિરણ બે છીએ ત્યારે. તો બાકી જવું છે ને મેરડીમાં એ. તો મિત્ર વિડીયોમાં બન્યા રહેજો. આપણે જવાનું છે ખારાવાળા મેરડીમાં લાઠી. આખી રિક્ષા ભરેલી સંતરાની. થોડાક સંતરા લઈ લઈ. સારા છે સંતરા, જો કેરેટના કેરેટ. છે લાઠીમાં નદી કિનારે છે ને મેરડીમાનું મંદિર, ત્યાં આપણે આવ્યા છીએ. ને આ જો રસ્તો છે રોડ ઉપર, રોડેથી આપણે આ સાઈડ જવાનું છે. ત્યાં મેરડીમાનું મંદિર છે, તમે જોઈ શકો ને, પણ એ બતાય છે. તો આ રીતનું કાંક અહીંયા આજ આવ્યા છીએ. ને ખાસ તો તમે આગળ જોયું ને કે સ્મિતને પરીક્ષા છે, તો પરીક્ષાનો ટાઈમ 2-3 કલાકનો છે ને. તો એ પરીક્ષા દેશે તો આપણે કીધું દર્શન કરીએ માતાજીના. અને ખાસ તમારી યાર એક વિડીયો શેર થઈ જાય તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ખાસ તમને એ એક કહેવાનું કે આ ખારાવાળા મેરડીમાં કોણ કોણ આવેલું છે ને એ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. તો હવે જાય ત્યાં. થોડોક રસ્તો ખરાબ હતો એટલે કિરણ ત્યાં ઉતરી ગઈ છે. ને આ બાજુ જો આ નદી ભરેલી છે, પાણી મસ્ત એકદમ તાજું. અને આ તમને ધજા બતાવી ને, અહીંયા છે માં મેરડી. સરસ મજાનું પાણી ભરેલું છે. અને નદી કાંઠે માતાજીનું મંદિર છે. નદી કાંઠે બહુ મતલબ ગામથી દૂર આવેલું છે, અને બહુ સરસ મજાની જગ્યા છે. તમે એક વખત દર્શન કરી લો, પછી તમે વિડીયોમાં કોમેન્ટ કરજો. બાકી તો આ બાજુ છે ને પાણી કેટલું ભર્યું છે કા? મસ્ત મજાનું તો પાણી ભર્યું છે. આપણે આમ થઈને જવાનું આ છે ગાગડીઓ નદી. હે હા, અમારે જે આ રસ્તો છે ને, અહીંથી આ પાણી સુકાઈ ગયું હોય ને તો અહીંથી આમ જવાય છે. અત્યારે પાણી ભરેલું છે ને એટલે આમ ફરીને જવાય છે રસ્તો છે. હાલ આપણે ઈન જઈએ હવે. આ રસ્તો છે ને, આ રસ્તેથી આપણે જવાનું છે આમ. ત્યારે તો પેલા રસ્તો નહોતો, પણ અત્યારે તો જરાક ઓલું નાખી દીધું છે ને, રસ્તો બનાવી દીધો છે. દૂધ નાખીને, માટી નાખીને, જ્યાં બધું ઢગલા કરી દીધા મોટા મોટા પાણા. ટ્રેક્ટર આવે છે ને રસ્તો. આ બધું પેલા વાહન હાલે એવી જગ્યા નથી, અને અત્યારે કદાચ આમ બધે માટી નાખે છે ને ટ્રેક્ટરથી, એટલે રસ્તો બનાવી દીધો સારો. હવે આપણે પહોંચી ગયા છીએ.
તો આ રીતનું કાંઈક આ છે મંદિર. આ બાજુ રસોડું છે, માતાજીના તાવા હોય ને તો આ જગ્યાએ જાય છે. સાપડી બનાવવાનો હોલ છે. આ બાજુ વાસણ રૂમ છે ને તે બહુ મોટી જાજી જગ્યામાં છે, પણ એ રસોઈ બનાવવાનો હોલ છે. આ બાજુ તાવા બને છે, આ બાજુ મંદિર છે. આખો લીમડો સુંદડી થી જો લીમડામાં સુંદડી વીટી દીધી છે. તો આ છે મેન મંદિર શ્રી ખારાવાળા મેલડીમાં. હવે આપણે જાય છે અંદર માતાજીના દર્શન કરવી. સરસ મજાની જગ્યા છે માતાજીની. માતાજીના દર્શન કરી લો. અત્યારે કોઈ છે નહીં, નકર તો અહીંયા તો લખ્યું છે પણ ફોટો કે વિડીયો શૂટ કરવાની મનાય છે, પણ કોઈ છે નહીં ને તો આપણે તમને દર્શન કરાવી દેવી. જય મા ભગવતી મેલડી. વાહ, ફોટો શૂટ કરવાની મનાય છે, પણ હવે માતાજીના દર્શન થઈ ગયા છે સારામાં સારા. બાકી આ રીતનું કંઈક મંદિર છે. સરસ મજાના મોટા મોટા બે ત્રિશૂળ છે. આ છે મંદિરની પાછળની જગ્યા. મંદિરની પાછળ પણ આમ જો કેટલી બધી જગ્યા છે. નદી કાંઠે આવેલું છે મેલડીમાનું મંદિર. એક વખત અવશ્ય આવજો, કેમ કે અહીંયા જો તમને જો મનને શાંતિ મળે ને એવું છે ભાઈ. અહીંયા જવો ને જો ગિરનારના જંગલમાં ગયા હોય, કેમ પરિક્રમામાં ગયા હોય, માળવેલાની ઘોડીએ વોલ્ટ કર્યો હોય એવું લાગે. તો બાકી તો સારું લાગે તો લાઈક કરજો. ને આ જગ્યાએ જે તમને ખાસ દર્શન કરાવવાના છે. મેલડીમાનું સ્થાનક મેન તો અહીંયા જ લાગે છે. માતાજીનો તાવો મૂકેલો છે ને ત્રિશુળ છે આ જગ્યા પર. મોટું જબર લીમડાનું થડ છે. તાવો કરવા માટેના બધા તવલા મૂકેલા છે. ને આ બધા માતાજીએ જે કોઈ માતાજીની માનતા રાખી હોય ને કોઈના ઘરે દીકરા ન થતો હોય, દીકરા ન હોય, સંતાન ન હોય, મતલબમાં ને આ બાળક આપેલા હોય ને માતાજી શ્રદ્ધા રાખીને એમના ફોટા બધા મૂકેલા છે. તમે જોઈ શકો છો ને મિત્રો, હજારો ફોટા છે, હજારો. માતાજીએ દીધેલા આખો વોલ છે. તમે જોવો ને તો ફોટા ઉપર ફોટા, ફોટા ઉપર ફોટા, એકારે 5-5 થર કરી દીધા છે. જો હજારો ફોટા છે. તમે જોયો ને માતાજીએ દીધેલા, મતલબમાં મેલડીમાં આપેલા. તમે જોવો ને અહીંયા સરસ મજાના નાના નાના ઘોડિયા પણ મૂકેલા છે. તો આ બાજુ જોઈ જાવ તમે, માતાજીનો તાવો પણ ચાલુ છે. સાપડી તળાય છે, તાવો ત્યાં હારવાર છે. આજે એકારે કેટલી સ્કૂલ છે જોઈ લો. 10 સ્કૂલ છે, 10. હાલો દર્શન કરી લીધા, જઈશું ને. હા
ત્યાં મોટો જબરો પતરાનો શેડ બનાવેલો છે ને આ જગ્યાએ તમે તાવો હોય ને આપણે તાવો કરવા આવ્યો હોય ને તો આ જગ્યા આ શેડમાં સાપડી લોટ બાંધવાનો જે કાંઈ તમે તાવાનું વસ્તુ લાવ્યા હોય મતલબ શાકભાજી સુધારવાનું કે લોટ બાંધવાનું સાપડી તમામ વસ્તુ છે ને આ હોલમાં થાય છે. અહીંયા પણ સરસ મજાની જગ્યા છે જોઈ લે. અહીંયા પણ એના અમુક લખેલા છે કે તાવાના લોટમાં કોઈ મીઠું નાખવું નહીં, ચાપડી મૂકવાના પથાણા ઉપર કોઈ બેસવું નહીં, તાવો થયા પછી પોતાના વાસણ લઈ લેવા. આ બાજુ પણ માતાજીનો સરસ મજાનો ફોટો છે. આ જગ્યાએ કોણ કોણ આવી ગયું છે ને જરા કોમેન્ટમાં કહી દેજો, બાકી તો બધું માતાજીના દર્શન કરી લ્યો. જોઈ લે સરસ મજાની જગ્યા છે. આ શું છે અંદર નદી કાંઠે નદી વિસ્તારમાં છે ને તો આ મોટી જાળી બાંધી દીધી, કેમ કે આ બાજુ છે ને વન્ય પ્રાણીની અવર જવર શરૂ થઈ ગઈ છે, કેમ કે જંગલી જનાવરની અવર જવર હોય ને એના માટે કદાચ રાતનું કોઈ હોય ન હોય ને તો એની સેફટી માટે બધું મૂકેલું છે. માતાજીના તાવામાં ઉપયોગમાં લેવાના વાસણ થાળીઓ તવા બધું અહીંયા ધોવાની સુવિધા છે, સરસ પાણીની સુવિધા છે. અને આ બાજુ બહુ મોટા વાસણના રૂમ છે, તમે જોઈ શકો છો ને વાસણ રૂમ છે. આપણે અંદર જઈ જોઈ લો. કોઈ પણ દર્શન કરવા આવતા હોય, કોઈ શ્રદ્ધાળુના તાવો હોય તો વાસણની સુવિધા પણ અહીંયા છે. રૂમ ભરેલા છે. જોવો ને તો રસોઈ બનાવવાનો હોલ છે. આપણે આગળ જોયું ને ત્યાં 10 સૂલ હતી ને તો અહીંયા એવી 12 સૂલ છે. મતલબ કોઈ પણ તાવામાં જયારે ટ્રાફિક હોય ને અમુક વાર હોય, રવિવાર હોય, મંગળવાર હોય, જ્યારે બહુ ટ્રાફિક હોય તો આ જગ્યાએ અને કદાચ ચોમાસામાં પણ તમારે મુશ્કેલી ન પડે ને એના માટે આ બધું ગોઠવેલું છે. મંદિરની પાછળની જગ્યા ઉપર છે બધું. થોડાક લાઠીથી સંતરા લઈ લીધા છે ને તો કિરણ બે કે સંતરા ખોલવા સરસ મજાના બાકડા નાખી દીધા છે બધી. આમ તમે જ્યાં જોવો ને મતલબ કે જગ્યાની કે તાણ જ નથી. આ બાજુ તો આપણે ઘડીક આરામ કરી લેવી. આપણા માટે સરસ મજાના સંતરું ફોલીને તૈયાર રાખ્યું છે. સેવા કરશો ને સેવા કરવી પડે ને. કાંઈ નહીં, આજ સંતરા ધ્યાનમાં આવી ગયા. ચાલો ભાઈ સંતરા ખાવા છે તો ભાઈ તો આવી કઈક સરસ મજાની માતાજીની જગ્યા છે ને આપણે આવ્યા અને દર્શન કર્યા. અને તમે પણ દર્શન કર્યા. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાકી તો કિરણને મળવી તને કેવું લાગ્યું? સારું લાગ્યું. આપણે તો અવારનવાર ક્યારેક આવતા હોય અહીંયા, પણ ક્યારેય વિડીયો નથી બનાવ્યો એટલે આજે એમ થયું કે જરાક વિડીયો બનાવી નાખવી. ને આમ પણ ટાઈમ છે આપણી પાસે, કેમ કે આવ્યા હતા પરીક્ષા દેવા. અમારે સ્મિત છે ને નાનો છોકરો, એના પરીક્ષા છે તો એ પરીક્ષામાં એને મૂકીને આવ્યા છે તો કીધું હાલો આપણે દર્શન કરતા આવીને. આજે આ બધું શાંત વાતાવરણ જોયું છે ને તો સરસ મજાની જગ્યા છે માતાજીની. તો હાલો આપણે એક વિડીયો બનાવી નાખી. તો સારું, ત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી તો વિડીયોમાં સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો, જય મેલડીમાં લખી દેજો. લખી નાખજો. ફરી મળશું નવા વિડીયોમાં. બધાને જય માતાજી.